નમસ્તે દર્શક મિત્રો, આજના આ વિડીયોની અંદર ગુજરાતમાં વરસાદને લઈને શું નવું અપડેટ આવી રહ્યું છે તેમજ આજના આ વિડીયોની અંદર ગુજરાતમાં વરસાદને લઈને શું નવી આગાહી આવી રહી છે, ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી રહેલી છે, આ સંપૂર્ણ વરસાદના સમાચાર આજના આ વિડીયોની અંદર વિગતવાર જાણવાના છીએ। સંપૂર્ણ વિડીયો શરૂ કરતા પહેલા તમે રોજે રોજ વરસાદના પળે પળ સમાચાર સૌથી પહેલા મેળવવા માંગતા હો તો આ યુટ્યુબ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો આ વિડીયો। મિત્રો સૌપ્રથમ વરસાદની વાત કરીએ તો મિત્રો હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે, જેમાં રાજ્યમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે, તેથી દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, તેમજ મિત્રો અમદાવાદ ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી સાથે વડોદરા આણંદ તથા નડિયાદ કપડવંજ ભરૂચ અને ખંભાત તેમજ આહવા ડાંગ સહિત વલસાડ તથા નવસારી તેમજ છોટાઉદેપુરમાં પણ અતિ ભારે વરસાદની આગાહી સાથે પંચમહાલમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો ખાસ કરીને કચ્છમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો મહેસાણા પાટણ સહિત અતિ ભારે વરસાદની આગાહી સાથે હારીજ બહુચરાજી તેમજ બનાસકાંઠા અરવલ્લીમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તેમજ દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં 20 સેમી આસપાસ વરસાદ નોંધાઈ શકે છે। આ સાથે જ મિત્રો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 15 સેમી આસપાસ વરસાદ નોંધાઈ શકે છે, જ્યારે રાજ્યમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે, જેમાં રાજસ્થાનથી આવતી સાયક્લોનિક સર્ક્યુલેશનથી ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી રહેલી છે, તેમજ કચ્છમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તેમજ મિત્રો 31 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો 31 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદની આગાહી છે, તેમજ 1 ઓગસ્ટથી વધુ વરસાદી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે, જ્યારે વરસાદની ઘટ છે ત્યાં વરસાદ સારો પડી શકે છે, જ્યારે આવનારા સમયમાં રાજ્યના જળાશયોમાં પાણીની સારી આવક થઈ શકે છે, જ્યારે 7મી ઓગસ્ટે બનનારી સિસ્ટમ સક્રિય થશે, જ્યારે ગુજરાતમાં તે સિસ્ટમ છે તે સારો વરસાદ લાવી શકે છે, જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં લો પ્રેશરના કારણે ભારે વરસાદ પડી શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિનું ક્યાંક ક્યાંક નિર્માણ પણ થઈ શકે છે, જ્યારે અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી આવતા શહેરીજનોને રાહત થશે। અમુક વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। આ સાથે જ મિત્રો વાત કરીએ તો ખાસ કરીને ભરૂચ તાલુકામાં પણ 7 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો। આ ઉપરાંત નવસારીના ખેરગામ તાલુકામાં અને છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં 6 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ હતા। આ સાથે જ મિત્રો સૌરાષ્ટ્ર ઝોનમાં 73% વધુ વરસાદ નોંધાયો છે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં 63% વધુ, પૂર્વ મધ્ય ગુજરાતમાં 32% વધુ તેમજ ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 29% જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે। તો બસ મિત્રો આ હતો આજનો વિડીયો। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને આ યુટ્યુબ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। સબસ્ક્રાઇબ કરવા માટે નીચે સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેના પર દબાવી દેજો અને ખાસ કરીને જે ઘંટડી બટન આવે છે તેને ઓલ પર દબાવી દેજો। આમ કરવાથી અમારા વિડીયો તમારા સુધી તમારા મોબાઈલમાં જલ્દી જ અને સૌથી પહેલા પહોંચતા રહેશે। તો બસ મિત્રો ફરી મળીશું નવા વિડીયો સાથે, નવી અપડેટ સાથે, નવા સમાચાર સાથે। ધન્યવાદ।